નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું શિયાળામાં વધતી જતી ઠંડી વિશે। નવેમ્બરમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમવર્ષાને લઈ નવેમ્બરમાં ઠંડી પડવાની શક્યતા છે, ત્યારે ઠંડા પવનો પણ ફૂંકાવાની શક્યતા રહેશે। ડિસેમ્બરની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે। ડિસેમ્બરનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કડકડતી ઠંડી લાવશે। નવેમ્બર માસમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં નવેમ્બરમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે અને 23મી ઓક્ટોબરથી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ ડિસેમ્બરની શરૂઆતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે। લગભગ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ડિસેમ્બરના એ કડકડતી ઠંડી લાવી શકે તેમ છે અને નવેમ્બરમાં પણ સવારના ભાગમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે। ગુજરાતમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી પડવાની શક્યતા રહેશે, તો ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ પડી શકે। ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા, તો ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે। પણ કડકડતી ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ પડવાની શક્યતા રહેશે અને આ ઠંડીમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ જેવું કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે, પરંતુ ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને ઉત્તરાયણ બાદ પણ લગભગ ઠંડા પવનની અસરથી લગભગ સખ્ત ઠંડી પડવાની શક્યતા રહેશે। એટલે ઠંડી જે છે એ આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં પડવાની પણ શક્યતા રહેશે। 17 અને 18 ઓક્ટોબરે વાતાવરણમાં ગરમી આવવાની શક્યતા। મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી જઈ શકે છે, ત્યારે દિવસે ગરમી જેવું વાતાવરણ જણાશે તેવું કહેવામાં આવ્યું છે। લગભગ 17 ઓક્ટોબર અને 18 ઓક્ટોબરથી વાતાવરણમાં જે ઠંડક છે એમાં ગરમી આવવાની શક્યતા છે અને મહત્તમ ઉષ્ણતામાન લગભગ 33-34 ડિગ્રી સેલ્સિયસ અને કોઈ ભાગમાં 35 થી 36 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેતા હવે દિવસના ભાગમાં થોડા દિવસ ગરમ જેવું હવામાન જણાશે। તો 18 અને 19 ઓક્ટોબરે અરબ સાગરમાં સિસ્ટમ બનશે। સિસ્ટમ વાવાઝોડામાં પણ તબદીલ થઈ શકે છે। અરબ સાગરની સિસ્ટમ ઓમાન તરફ જઈ શકે છે। 18-19 ઓક્ટોબરમાં અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાં બેમાં સિસ્ટમ બનવાની શક્યતા છે અને આ સિસ્ટમ 18-19 ઓક્ટોબર બાદ ભારે વાવાઝોડામાં પણ તબદીલ થઈ શકવાની શક્યતા રહે, પણ ત્યાંનું રિમ્યુનરેશન અરબ સાગરમાં આવવાની શક્યતા રહે। અરબ સાગરની સિસ્ટમ ઓમાન તરફ જવાની શક્યતા રહે। નર્મદા સરદાર સરોવર તેમજ નર્મદા ડેમ છલોછલ ભરાઈ ગયા છે। નર્મદા ડેમના ઉપરવાસમાંથી 1,07,52 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેની સામે 68,383 ક્યુસેક પાણીની આવક થઈ છે। તો હાલ નર્મદા ડેમની સપાટી 138.68 મીટર પર છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર, ત્યારે નર્મદા ડેમ 100% ભરાયેલો છે। ડેમના આરબીપીએચ સીએચપીએચ પાવર હાઉસ ધમધમતા રોજનું 3 કરોડ રૂપિયાની વીજ ઉત્પાદન થઈ રહ્યું છે। નર્મદા ડેમનો એક દરવાજો 0.68 મીટર ખોલવામાં આવ્યો છે, તો સતત 12 દિવસથી નર્મદા ડેમ મહત્તમ સપાટી પર ભરાયેલો છે। તો નર્મદા ડેમમાં પાણીની આવક થઈ છે, તો બીજી તરફ જે દરવાજો છે તે 0.68 મીટર જેટલો ખોલવામાં આવ્યો છે। મહીસાગરમાં હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે, ત્યારે રોડ ક્રોસ કરતા રાહદારીને વાહન ચાલકે અડફેટે લેતા મોત નીપજ્યું છે। પૂર ઝડપે આવતી ગાડીને યુવાનને અડફેટે લેતા દૂર સુધી ફંગોળાઈ ગયો હતો, તો માથાના ભાગે ઈજાઓ થતા દિવ્યાંગ યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે। વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો। અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે, તો સીસીટીવીના આધારે વાહન ચાલકને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે।
જેતપુરના ડેડરવા ગામે રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે। ડેડરવા ગામે હડકાયા શ્વાનથી ભય ફેલાયો છે તો હડકાયા શ્વાને 15થી વધુ લોકોને બચકા ભર્યાની ચર્ચા સામે આવી છે। શ્વાને બચકા ભરતા ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તો સરકારી હોસ્પિટલ ઉપરાંત અલગ અલગ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોએ સારવાર લીધી। બાળકો સહિતના લોકોને શ્વાને બચકા ભર્યા હોવાની માહિતી સામે આવે છે તો શ્વાન તાત્કાલિક ધોરણે પકડવાની માંગ પણ ઉઠી છે। તો ડેડરવા ગામનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો છે, જેના કારણે જે ગ્રામજનો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો લગભગ 10થી વધુ જેટલા જે લોકો છે તેમના પર હુમલો કરવામાં આવ્યો હોય તે પ્રકારની માહિતી સામે આવ્યા છે। તો હડકાયા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। બીજી તરફ આ હડકાયા શ્વાનને પકડી પાડવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠી છે। આજે વહેલી સવારથી બેન ત્યાં નદી કિનારે કપડાં ધોતા હતા અને ત્યાંથી ટૂંકમાં એને વહેલી સવારે કરડેલું છે અને અત્યાર સુધીના સમયમાં 20 જણાને કૂતરું કરડેલું છે અને હજુ પણ કદાચ ગામમાં એ રખડે છે કૂતરું, તો હજુ કદાચ કેસ વધી શકવાની સંભાવના રહેશે। અમારી સાથે હાલ સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે। મુનાફ, હડકાયા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે, શું તેને પકડવા માટેની તજવીજ હાથ ધરાઈ છે? ફરી એકવાર તમને જોડવાનો પ્રયાસ કરીશું। અત્યારે જેતપુરની આ ઘટના સામે આવી છે કે જ્યાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો છે અને લગભગ 15થી 20 જેટલા લોકો પર હુમલો કરવામાં આવ્યો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે તો બીજી તરફ ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે। તેમના દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે આ જે હડકાયો શ્વાન છે તેને પકડી પાડવામાં આવે તે પ્રકારની માંગ ઉઠી છે, કારણ કે બાળકો તેમજ ત્યાંથી પસાર થતા જે લોકો હોય છે તેમનામાં ડરનો માહોલ છે, કારણ કે બાળકો પર પણ આ હડકાયા શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને લગભગ 15થી 20 જેટલા લોકો અત્યાર સુધી કે જેમના પર આ હડકાયા શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। તો જેતપુરના ડેડરવા ગામની આ ઘટના સામે આવી છે કે જ્યાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો છે અને લગભગ 15થી 20 જેટલા લોકો કે જેમના પર હુમલો કરવામાં આવ્યો છે તો અત્યારે આ તમામ લોકો સારવાર લઈ રહ્યા છે, પરંતુ હજુ પણ આ સંખ્યા વધી શકે તે પ્રકારનું અપડેટ સામે આવ્યું છે। મોરબીમાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો તો નવલખી રોડ પર રામ ઓર શ્યામ પાર્ક સોસાયટીની ઘટના સામે આવી છે। 5 થી 6 વ્યક્તિઓને શ્વાને બચકા ભર્યા। વૃદ્ધા, બાળક અને અન્ય વ્યક્તિઓને બચકા ભરવામાં આવ્યા હતા। તમામ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। હડકાયા શ્વાનના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। લોકો ઘરમાંથી બહાર નીકળતા ડરે છે તો હડકાયા શ્વાનને ઝડપથી પકડવા માટે લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। તો હડકાયા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। મોરબીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। બીજી તરફ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે તો 5 થી 6 એવા વ્યક્તિ કે જેના પર આ હડકાયા શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો। આ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં બાળક જે છે તે રમી રહ્યું હતું અને અચાનક જ આ હડકાયો શ્વાન આવે છે અને તેના ઉપર હુમલો કરે છે। બીજી તરફ આ બીજો વિડીયો સામે આવ્યો છે કે જ્યાં મહિલા ઘરની બહાર આંગણું વાળી રહી હતી તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને એકદમ જ જે હડકાયું શ્વાન છે ત્યાં આગળ આવી પહોંચે છે અને મહિલા પર હુમલો કરવામાં આવે છે। આ ત્રીજા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જ્યાં અન્ય વ્યક્તિ પર પણ હડકાયા શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તો હડકાયા શ્વાન દ્વારા લગભગ 5 થી 6 લોકો પર હુમલો કરવામાં આવ્યો છે અને જેના કારણે જે સ્થાનિકો છે તેમનામાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ એક જ માંગ કરવામાં આવી રહી છે કે આ જે હડકાયો શ્વાન છે તેને પકડી પાડવામાં આવે। તો હડકાયા શ્વાનને પકડવા માટેની લોક માંગ ઉઠી છે તો અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફ આ મોરબીના દ્રશ્યો સામે આવ્યા છે। પહેલા જેતપુરની એક ઘટના સામે આવી હતી કે જ્યાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો। આ તરફ હવે મોરબીના દ્રશ્યો સામે આવ્યા છે કે મોરબીમાં પણ હડકાયા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। લોકો ઘરથી બહાર નીકળતા પણ હવે ડરી રહ્યા છે, કારણ કે ઘરની બહાર આ જે મહિલા છે તે પોતાનું આંગણું સાફ કરી રહી હતી અને તે દરમિયાન જ એકાએક ત્યાં આગળ શ્વાન આવી પહોંચે છે અને તેના દ્વારા હુમલો કરવામાં આવે છે। આ ત્રીજા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જ્યાં
હડકાયું જે શ્વાન છે તેના દ્વારા હુમલો કરવામાં આવે છે। તો આ તમામ જે તસવીરો સામે આવી છે તેના પરથી જોઈ શકાય છે કે લગભગ 5 થી 6 એટલા વ્યક્તિ કે જે આસપાસ રહી રહ્યા હતા તે રહેણાંક વિસ્તારમાં હડકાયા શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને જેના કારણે ત્યાંના જે રહેવાસીઓ છે તેમનામાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। આ તમામ દ્રશ્યો મોરબીના સામે આવ્યા છે જ્યાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। ત્યારે લોકો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે હડકાયા શ્વાનને પકડી પાડવામાં આવે કારણ કે અત્યાર સુધી 5 થી 6 વ્યક્તિઓ પર આ હડકાયા શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને જો આ હડકાયો શ્વાન અત્યારે નહીં પકડાય તો હજુ પણ અનેક વ્યક્તિઓ પર હુમલા કરી શકે છે, અનેક આંકડાઓ પણ વધી શકે છે। તો બીજી તરફ જે વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવ્યો છે તે હાલ સારવાર હેઠળ છે, તેઓ સારવાર લઈ રહ્યા છે, પરંતુ આ તમામ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં હડકાયા શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। તો એક તરફ જેતપુરની એક ઘટના સામે આવી હતી કે જે ક્યાં જેતપુરમાં પણ હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો હતો। બીજી તરફ મોરબીના આ દ્રશ્યો કે જ્યાં મોરબીમાં પણ હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો છે। લોકો હવે ઘરની બહાર નીકળતા પણ ફફડી રહ્યા છે, લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે। આજે સવારના 10 વાગ્યાની આસપાસમાં એક વૃદ્ધને, એક છોકરાને અને એક જેન્ટ્સને હડકાયું કૂતરું કરેલું છે। ટોટલ 6-7 જણાને હડકાયું કૂતરું કરી ગયેલ છે અને બહુ જ બટકા ભરેલા છે। મુંબઈના બોરીવલી પશ્ચિમમાં આવેલી ઓલ્ડ MHB કોલોનીમાં એક રખડતા કૂતરાએ મહિલા પર હુમલો કર્યો હતો। આ ઘટના ત્યારે બની જ્યારે મહિલા બહાર હતી અને શ્વાને તેના પર હુમલો કર્યો હતો। હુમલા બાદ મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો આ તમામ તસવીર સામે આવી છે। એક તરફ મોરબી, જેતપુર અને મુંબઈની તસવીર કે જ્યાં હડકાયા જે શ્વાન છે તેનો આતંક જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। તો લોકો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે આ હડકાયા શ્વાનોને પૂરવામાં આવે તેમજ પકડી પાડવામાં આવે કે જેથી તેમના દ્વારા લોકો પર હુમલો કરવામાં ન આવે। દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈ અરવલ્લી પોલીસે એલર્ટ મોડ પર આવી છે। ગુજરાત રાજસ્થાન બોર્ડર પર વાહન ચેકિંગ વધુ કડક કરવામાં આવ્યું છે। તો શામળાજી સહિત રાજસ્થાનથી જોડાતા તમામ બોર્ડર પોઈન્ટ્સ પર કાર અને ટ્રકની સઘન તપાસ ચાલી રહી છે। તહેવારના સમયમાં ગુજરાતમાં દારૂની હેરાફેરી રોકવા માટે આ ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। છેલ્લા 15 દિવસમાં આરોગ્ય વિભાગ અને પોલીસે મળીને અંદાજિત 1.5 કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો છે। દિવાળી તેમજ બેસતા વર્ષના જે તહેવારો આવી રહ્યા છે તેને લઈને અરવલ્લી જિલ્લાની રાજસ્થાનને જોડતી ગુજરાતની જે બોર્ડરો છે એ તમામ ચુસ્તપણે હાલ વાહન તપાસ કરવામાં આવી રહ્યા છે। દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે રાજસ્થાન તરફથી આવતા જે વાહનો છે એ ગુજરાતમાં પ્રવેશતા સાથે જ કાર હોય, ટ્રક હોય, તમામ વાહનોનું ચુસ્તપણે તલાશી કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે પ્રકારે છેલ્લા 15 દિવસમાં 1.5 કરોડ ઉપરાંતનો દારૂ ઝડપાઈ ચૂક્યો છે। શામળાજી પોલીસ, જિલ્લા LCB, SOG આ તમામ જે પોલીસ કાફલો છે, સાથે જ બોર્ડર વિસ્તારના જે પોલીસ સ્ટેશનો છે, મેઘરજ, માલપુર સહિતના, ત્યાં પણ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો એ પ્રકારે કે વાહન તપાસ કરવામાં આવી છે, ડેકી ખોલી અને હાલ જે પ્રકારે તપાસ કરવામાં આવી છે, જે અલગ અલગ ગાડીઓ આવી રહી છે તેને તલાશી લેવામાં આવી રહી છે। એટલે કે જે વિદેશી દારૂ છે તે ગુજરાતમાં ન ઘૂસે। નવા વર્ષની શરૂઆત થઈ રહી છે, દિવાળીનો તહેવાર છે અને તહેવારોમાં જે પ્રકારે નશાથી યુવાનોને દૂર કરવાનો પ્રયાસ અરવલ્લી જિલ્લા પોલીસ સહિત ગુજરાત પોલીસ કરી રહી છે। પોલીસ દ્વારા એક્શન પ્લાન કરી દેવામાં આવ્યો છે કે જિલ્લાના જે તમામ જે પોલીસ સ્ટેશનો છે ત્યાં ચેકપોઇન્ટ બનાવી દેવામાં આવ્યા છે। એટલે કે ચુસ્ત અને કડક તપાસ હાલ હાથ ધરવામાં આવી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, જેને લઈને રાજકોટના લાખીજી રાજ બજારમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। જેમાં આજે રવિવારની રજાના કારણે બજારોમાં ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે, તેમજ કાપડ, જ્વેલરી, શૂઝની ખરીદી માટે લોકોની ભીડ વધી રહી છે। લાખાજી રાજ બજારમાં વિશેષ મહિલાઓની અલગ અલગ વસ્તુઓ મળતી હોવાથી મહિલાઓની ભીડ વધારે પડતી જોવા મળતી હોય છે। તો આ બજારમાં મોરબીથી પણ લોકો ખરીદી કરવા માટે રાજકોટ આવ્યા છે। કપડાં, મીઠાઈ, દીવા, ઘરની સજાવટની ચીજવસ્તુઓ અને ભેટ વસ્તુઓની ખરીદી માટે લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હું હજી આવી છું, હવે અમે શોપિંગ કરીશું। શોપિંગમાં ડ્રેસ છે, કુર્તી છે, જીન્સ છે, એવું બધું। દિવાળીના તહેવારને લઈને કેવો
ઉત્સાહ છે? બહુ સરસ, બહુ સરસ. તો રાજકોટના બજારોના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખરીદી કરવા માટે લોકો ઉમટી રહ્યા છે. છઠ પૂજા, દિવાળી અને બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી મોટી સંખ્યામાં લોકો વતન જઈ રહ્યા છે. સુરતના ઉધના સ્ટેશન પર ઉત્તર પ્રદેશ, બિહાર જવા માટે લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. સુરત અને ઉધના બંને સ્ટેશન પરથી સ્પેશિયલ ટ્રેનો મૂકવામાં આવી છતાં પણ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. સ્ટેશન પર પહોંચતા પહેલા પાર્કિંગમાં બેરિકેડિંગ સિસ્ટમથી પોલીસે લોકોને લાઇનમાં લગાવ્યા છે. ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરતમાં રોજીરોટીની તલાશમાં આવીને ઉત્તર પ્રદેશ, બિહારના લોકો વસ્યા છે. ત્યારે દિવાળીનો છેલ્લો રવિવાર છે અને મોટી સંખ્યામાં લોકો વતન તરફ નીકળી રહ્યા છે. કારણ કે દિવાળી, ત્યારબાદ છઠ પૂજા અને ત્યારબાદ બિહાર વિધાનસભા ઇલેક્શન હોવાને લઈને લોકો મોટી સંખ્યામાં વતન જવા માટે નીકળ્યા છે. ત્યારે લોકોને મુશ્કેલ ના પડે તેના માટે તંત્ર દ્વારા એક્સ્ટ્રા ટ્રેનો મૂકવામાં આવી છે. અત્યાર સુધી ઉધના સ્ટેશનની સાથે સાથે સુરત સ્ટેશનને પણ ટ્રેનો આપવામાં આવી છે. ત્યારે દ્રશ્ય એક વખત જોવા બતાવવા માંગીશ કે સુરતનું ઉધના સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 હોય કે પ્લેટફોર્મ નંબર 6 હોય, ત્યાં પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે લોકોને ટ્રેનમાં બેસાડવા માટે. ત્યારે બીજી બાજુ કહી શકાય કે 26 કરતાં વધારે સ્પેશિયલ ટ્રેનો આપવામાં આવી છે. રેગ્યુલર ટ્રેનો જે સુરત સ્ટેશનથી ટ્રેનો ઉપડે છે, ઉધના સ્ટેશનથી ટ્રેનો ઉપડે છે, પણ લોકોનો ધસારો વધતો જાય છે. દ્રશ્ય જોઈ શકાય છે કે એક નહીં પણ 2-2 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળે છે. એટલે કે ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો દર વર્ષે ટ્રેનની માંગણી કરે છે. આ વર્ષે માંગણી સંતોષાય. એક સ્ટેશનની જગ્યા પર અલગ અલગ 2 સ્ટેશનથી ટ્રેનો ઉપડી રહી છે, પણ લોકોની ભીડ ઓછી થવાનું નામ નથી લઈ રહી. કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને પોલીસ તૈનાત કરવામાં આવી છે. લોકોને ટ્રેનમાં બેસાડવા માટે ખાસ કરીને રેલવે પોલીસ છે, આરપીએફ છે અને સુરત પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પણ કહી શકાય કે ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોની મુસીબત ઓછી થવાનું નામ નથી લેતી. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો અમરેલીના સાવરકુંડલા રંધોડા હાઈવેનું નબળું કામ થયાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. કરોડોના ખર્ચે બનેલ નવો રોડ માત્ર 2 જ મહિનામાં તૂટી ગયો છે. નવા બનાવેલા રોડમાં પડેલા ગાબડા પુરાતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો છે. સ્ટેટ હાઈવેની નબળી કામગીરીના વિડીયો વાયરલ થતાં તંત્ર મૌન છે, તો રોડની કામગીરીમાં મોટા ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે. જામનગર જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશનની ચૂંટણી અને 1843 મતદારો ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે. તો પ્રગતિશીલ અને ઉદ્યોગ હિતકારી પેનલ વચ્ચે મુકાબલો. ત્યારે પ્રગતિશીલ અને ઉદ્યોગ હિતકારી પેનલના 21 સભ્યો સામે જંગ. સવારના 9 વાગ્યાથી મતદાન માટે કતાર લાગી છે. તો 12 વાગ્યા સુધીમાં 50% જેટલું મતદાન નોંધાયું છે. આજે સાંજે મતગણતરી થશે. 2 પેનલ સામસામે ઊભી છે, એક ઉદ્યોગ હિતકારી પેનલ અને અમારી પ્રગતિશીલ પેનલ. તો મને અમારી પેનલ ઉપર અને અમારા કારોબારી ઉપર અને જે અમે 6 વર્ષમાં જે કામ કરી રહ્યા છે વિકાસના, એના ઉપર મને આત્મવિશ્વાસ છે કે અમે હેટ્રિક મારવા જઈ રહ્યા છીએ અને ઉદ્યોગપતિઓનો પણ આજે બહોળો અમને સાથ મળી રહ્યો છે. છોટાઉદેપુરના ડુંગરવાડ ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત રાત્રિ સભા યોજાઈ. છોટાઉદેપુરના જિલ્લા પ્રભારી અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને રાત્રિ સભાનું આયોજન કરાયું હતું, જેમાં રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર હસ્તે વિકાસ સપ્તાહના રથનું સ્વાગત, ચેક વિતરણ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવીઓ આપવામાં આવી હતી. સભામાં સાંસદ, ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. વિકાસના કાર્યોની ખૂબ જ ઊંડાણપૂર્વકની જનતાને સમજ આપી અને મોદી સાહેબ આ દેશને જે રીતે વિશ્વ સ્તરે આગવું નામ સ્થાપિત થાય એ રીતેનું જે કામ કરી રહ્યા છે એ પ્રકારની વિવિધ વાતો પ્રજા સમક્ષ મૂકવામાં આવી. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ તેમજ કેબલ વાયર ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
ઉપલેટા નગરપાલિકા દ્વારા સરકારની વેબસાઇટ જેમાંથી ₹20 લાખની સ્ટ્રીટ લાઇટ અને તેમને લગતો માલ સામાન ખરીદવામાં આવેલ છે. 8 લાખનો માલ 20 લાખમાં ખરીદી 12 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો લાગ્યા છે. જેથી બિલ ન ચૂકવવા ચીફ ઓફિસર લેખિત વાંધાઓ રજૂ કરવામાં આવ્યા છે. આ LED સ્ટ્રીટ લાઇટમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે. એક લાઇટની કિંમત 1980 રૂપિયામાં નગરપાલિકા દ્વારા ખરીદી કરવામાં આવી છે. બજારમાં અને માર્કેટમાં લાઇટની કિંમત 800-850 રૂપિયા જ છે. એટલે આની અંદરમાં બહુ મોટો ભ્રષ્ટાચાર છે અને એમાં કેબલ, લાઇટ, ચાપડા આ બધી વસ્તુમાં બહુ મોટો ભ્રષ્ટાચાર છે. ઉપલેટા નગરપાલિકામાં તો રોજમદાર કર્મચારીના નામે માલ ખરીદ થયો છે. અતુલભાઈ સુવા કરીને કર્મચારી છે, અલ્પેશ સુવા કરીને કર્મચારી છે, એને નામે માલ ખરીદ થયો છે. આ કર્મચારીને પણ ખબર નથી કે મારા નામે માલ ખરીદ કર્યો છે. અમે જેમમાંથી બિલના ડેટા કાઢ્યા અને જાહેરમાં સોશિયલ મીડિયામાં મૂક્યા ત્યારે કર્મચારીને ખબર પડી કે મારા નામે તો 20 લાખનો માલ ખરીદ થયો છે. એટલે આ કર્મચારીએ પણ લેખિતમાં ચીફ ઓફિસરને આપ્યું છે. રાજકોટ ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાએ કોંગ્રેસના તમામ આરોપો ફગાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે ટ્યુબલાઇટ, કેબલ, વાયર, ચાપડાની ખરીદી સરકારી જેએમ પોર્ટલમાંથી ખરીદી કરી છે અને સરકારી SOP મુજબ થઈ છે. આ સમાચાર સાવ પાયો વિહોણા છે. આ લાઇટ, કેબલ, ચાપડા મળી કુલ ₹19,850,000 ખરીદી કરેલ છે. આ ખરીદી સરકારશ્રીના GM પોર્ટલના ભાવ મુજબ કરેલ છે. SOR થી પણ નીચા ભાવ આપણે એનાથી કરેલ છે. એટલે આમાં કોઈ કાંઈ ભ્રષ્ટાચાર થયેલો જ નથી. કોંગ્રેસના નગરપાલિકાના સદસ્ય લક્ષ્મણભાઈ ભોપાડાએ જણાવ્યું કે આ સમગ્ર પ્રકરણની પોતે ACBમાં ફરિયાદ કરી આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડશે. અમે જનરલ બોર્ડમાં સ્ટ્રીટ લાઇટ માટે ભંડોળ ફાળવેલું, ત્યારબાદ જે પ્રોસિજર કરવાની હોય એ લોકોએ કેવી રીતે પ્રોસિજર કરી મને ખબર નથી, પણ જનરલ બોર્ડની અપેક્ષાએ એ લોકોએ ખરીદી કરેલ છે. મેં આવતા સોમવારે મારી સ્ટ્રીટ લાઇટ કમિટીની મિટિંગ બોલાવેલી છે. એ મિટિંગમાં અમે નિર્ણય લેશું. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.